વેલકમ ફ્રેન્ડ્સ ઇન એક્ટિવિટી 2 પાઠ્યપુસ્તક ધોરણ 8 ઇંગ્લિશના LMBB લર્ન મોર એન્ડ બી બ્રાઇટર ના યુનિટમાં સ્વાગત છે. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. જુઓ ચિત્ર અને એની માહિતીનો અભ્યાસ કરો. ફ્રેન્ડ્સ, આ ચિત્ર જોઈને તમે કંઈક કહેશો. મને શું કહેશો? શું લાગે છે આ ચિત્ર શેનું છે? વોટ ઇઝ ધીસ ઇમેજ અબાઉટ? What is this picture about? Can you guess? Yes, you can guess. It's true. It's Burj Khalifa. Burj Khalifa is the tallest building in the world. આખી દુનિયામાં સૌથી ટોલ બિલ્ડિંગ છે, ઊંચામાં ઊંચું. It is skyscraper in Dubai. અને દુબઈની અંદર તે સ્કાયસ્ક્રેપર છે. Skyscraper એટલે tall, very tall, highest building. It has 163 floors અને એમાં 163 જેટલા તો માળ છે. Its height is 827.8 meters અને એની હાઈટ છે 827.8 મીટર. 2722 ફૂટની એમાં હાઈટ છે. It is the tallest man-made structure in the world. આખી દુનિયામાં ઊંચામાં ઊંચું સ્ટ્રક્ચર છે, ટોલેસ્ટ છે અને માણસ જાતે બનાવેલું ટોલેસ્ટ છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. 3,33,100 સ્ક્વેર ફીટ એનો નીચેનો ઘેરાવો છે બિલ્ડિંગનો, એનો પાયો છે. 827 મીટર એટલે કે 2,722 ફૂટ જેટલી હાઈટ છે. જરા વિચાર કરો કેટલું ટોલ એ બિલ્ડિંગ હશે ને. 163 તો એમાં માળ છે. તમે તમારા શહેરમાં વધીને 10-20 માળનું મકાન જોયું હશે. હવે 163 માળનું એટલે કેટલું ઊંચું થયું. ઇટ્સ બેઝ ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન અને એમાં સૌથી લાંબામાં લાંબી ઊંચામાં ઊંચી પાણી સપ્લાય કરવાની લાઇન પણ છે. ઇટ હેઝ લોંગેસ્ટ લિફ્ટ્સ અને એમાં લિફ્ટ કેવી હશે વિચાર કરો. તમે બેસો એટલે ઝૂમ કરતા ઉપર જાઓ, ક્યાં અટકે ક્યાં ઊભી રહે અને છેલ્લે 163મો માળ આવે ત્યારે કેવું દ્રશ્ય લાગે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ 1.5 બિલિયન. અને એની જે ડોલરમાં 1.5 બિલિયન જેટલો એનો બાંધકામનો ખર્ચો આવેલો. હવે 1 બિલિયન એટલે 10 લાખ અને 10 લાખ નહીં પણ 15 લાખ જેટલો ડોલરની અંદર એને કન્વર્ટ કરો. નાવ અત્યારે જે ડોલરનો ભાવ ચાલતો હોય એને તમે મલ્ટીપ્લાય કરો તો તમને રૂપીઝમાં મળે. સો ઇટ વોઝ એ બિગ એમાઉન્ટ. બહુ મોટા પ્રમાણમાં એની પાછળ ખર્ચ કરવામાં આવેલો. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ અને કદાચ સાર સંભાળ લેવામાં એ બિલ્ડિંગની પાછળ કેટલો ખર્ચો લેવો પડતો હશે. એને કલર કરવાનો, એના વોશરૂમ ટોયલેટ્સ બધું સાફ રાખવાનું, લિફ્ટનો ખર્ચો. ઇટ ઇઝ ઓલ્સો વેરી એક્સપેન્સિવ બિલ્ડિંગ. એન્ડ યુ કેન સી ધીસ પિક્ચર હિયર. અહીંયા જુઓ, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. Right? So, friends, we have understood about Burj Khalifa picture. Say whether the following sentences are true or false. નીચેના વાક્યો ટ્રુ અને ફોલ્સ પ્રમાણે તમે ગોઠવો અને એને 6 basis of the ટેક્સ્ટમાં ગોઠવો. True and false in the brackets given against each sentences. વાક્યો ખરા છે કે ખોટા. The tallest building in the world is Burj Khalifa. ઊંચામાં ઊંચું બિલ્ડિંગ જે છે તે બુર્જ ખલીફા છે આખી દુનિયાનું, વર્લ્ડનું. Yes, it is true. And it is the smallest building in Dubai. દુબઈનું નાનામાં નાનું બિલ્ડિંગ છે. No, it is false. No other building has so long water supply line as Burj has. Yes, no other building, અન્ય કોઈ બિલ્ડિંગમાં નથી. So long water supply, so long water supply line as Burj has. It is false.
ટ્રુ ઓર ફોલ્સ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં એની લિફ્ટ સિસ્ટમ લાંબામાં લાંબી છે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એન્ડ ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ડુ. તો તમારે ટ્રુ ઓર ફોલ્સ પણ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટ્રુ ઓર ફોલ્સ કરો ત્યારે પેન્સિલથી ટેક્સ્ટબુકની અંદર પણ લખતા રહેજો. એમ કરવાથી તમારો મહાવરો વધે. જેટલી પણ એક્સરસાઇઝ અહીંયા પાઠશાલામાં આપણી એપ્લિકેશનમાં કરવામાં આવે એને તમે વાંચો, દોહરાવો અને પેન્સિલથી લખતા જાઓ. જેમ કરવાથી તમારું ઇંગ્લિશ ઉપર ગ્રીપ બહુ સારી આવે છે. મારી એવી પણ અપીલ છે કે તમે અમુક તમને ગમે એવી એક્ટિવિટીઝ રિપીટેડલી 2 કે 3 વાર